ભાજપની નીતિ રીતિ ભાજપ માટે અલગ છે, કોંગ્રેસ માટે અલગ છે, વિપક્ષ માટે અલગ છે। 2 વર્ષ પહેલાં રાહુલ ગાંધી મોદી વિશે ટિપ્પણી કરી તો તેમને જેલમાં ધકેલી દીધા, મનોજ સિસોદિયાજીને જેલમાં ધકેલી દીધા, અરવિંદ કેજરીવાલને જેલમાં ધકેલી દીધા, હાર્દિક પટેલ માથે દેશદ્રોહનો ગુનો હતો, પરંતુ આ ગુનો કોંગ્રેસમાં હતા ત્યારે હતો, પરંતુ જેવા ભાજપમાં આવ્યા ત્યાં દેશદ્રોહનો ગુનો ક્યાં ગયો। એ જ રીતે અજીત પવાર માથે અસંખ્ય ગુનાઓનો આક્ષેપ હતો, પરંતુ તેઓ જેવા ભાજપમાં ભળ્યા કે તેમને ડેપ્યુટી સીએમ બનાવી દીધા। એ જ રીતે આપણા ગુજરાતમાં પણ થાય છે। ચૈતર વસાવા સભાઓ ભેગી કરતા, મેદની એકઠી કરતા તો તેમને જેલમાં ધકેલી દીધા, અને હમણાં રાજુ કરપડાજી અને પ્રવીણ રામ જેમણે મેદની એકઠી એટલી કરી કે મોદીજીની સભામાં પણ આટલી મેદની ન હતી। આ મેદની ભેગી કરે તે ભાજપને ક્યાંથી ગમે? તેથી તેમને આ બંનેને પણ જેલમાં ધકેલી દીધા। આ છે ભાજપની નીતિ અને રીતિ। પરંતુ હવે સમય પાકી ગયો છે। પરિવર્તન લાવો, પરિવર્તન લાવો અને પરિવર્તન લાવો। જય માતા।